નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, પૂજ્ય ગુરુજી મહારાજ કહે છે કે વિધવાનું મુખ જોવું જોઈએ કે નહીં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ સારો છે। તમે આ વિડીયોને એક પાઠ શીખવા જઈ રહ્યા છો। તો શું સવારે ઉઠતાની સાથે જ વિધવાનું મુખ જોવું જોઈએ કે નહીં? કેટલાક લોકો ડરતા હોય છે। જે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે છે તો શું તેનો ચહેરો સવારે જોવામાં આવશે? મિત્રો સમજો કે આજે સમાજમાં લોકોએ જે ગેરમાન્યતાઓ ઊભી કરી છે, શિવ મહાપુરાણ એ ગેરમાન્યતાઓ દૂર કરવા માંગે છે કે જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો શું સવારે તેનો ચહેરો જોવો જોઈએ કે નહીં? અરે ભાઈ, તે સ્ત્રી છે, તેનો ચહેરો જોવામાં શું વાંધો છે? પણ તમને કેવી રીતે ખબર પડે કે તેનો પતિ મરી ગયો છે? જો તેણે બિંદી લગાવી હોય, મંગળસૂત્ર પહેર્યું હોય તો સમજાય કે તેનો પતિ જીવિત છે, અથવા તો મરી ગયો હોય, કોઈ બિંદી નથી, કોઈ મંગળસૂત્ર નથી તો સમજો કે તેનો પતિ મૃત્યુ પામેલો છે। તો લોકો સરળ ભાષામાં કહે છે કે જો કોઈ સવારે વહેલા ઉઠીને વિધવા સ્ત્રીનો ચહેરો જુએ છે તો તે અશુભ છે, કારણ કે જન્મ ભગવાન આપે છે, મૃત્યુ પણ ભગવાન આપે છે। તો તેનો કોની સાથે કેટલો સંબંધ છે આ ભગવાને પહેલેથી જ લખ્યું છે। તમે કોઈનો ચહેરો જોઈને નક્કી નથી કરી શકતા કે તે સાચું છે કે ખોટું। મિત્રો, જો આ પ્રકારનું અશુભ શુકન સવારે વહેલા ઉઠીને ચહેરા જોવાનું શુભ શુકન હોત તો મારા રામજી મહારાજ, તેમના પિતા દશરથ પણ સ્વર્ગમાંથી મૃત્યુ પામ્યા હોત। પછી એમની 3 પત્નીઓ વિધવા થઈ ગઈ હતી। કૌશલ્યા માતા, સુમિત્રા માતા પણ વિધવા થઈ ગઈ હતી। અયોધ્યાના લોકોએ તેમનો ચહેરો જોયો ન હોત તો શું ભગવાન શ્રીરામ ચહેરો જોયો ન હોત? તો આપણી વિચારસરણી છે, આપણી બુદ્ધિ છે, આપણી દ્રષ્ટિ છે। હું તમને વિનંતી કરીશ કે પાપી પાપ જુએ છે, એક ઢોંગી કપટ જુએ છે, એક અપ્રામાણિકતા બેઈમાની જુએ છે, અને એક ધાર્મિક વ્યક્તિ ધર્મ જુએ છે, અને એક સદાચારી આત્મા સદાચાર જુએ છે। કોઈના વિચારો ગમે તે હોય, સામેની વ્યક્તિ તેને સમાન લાગે છે। ધારો કે પતિ મૃત્યુ પામ્યો છે પણ ભગવાને પત્નીને જીવિત રાખી છે। તેણે તેને કેમ જીવતી રાખી છે કે જે છોડીને ગયો છે તે પહેલેથી જ ગયો છે, પણ પત્ની દાન કરશે, ભજન ગાશે, સારા કાર્ય કરશે, ભગવાને ગમે તેટલું યાદ કરશે। મિત્રો, જેમ જો પતિ કામ કરે છે અને કામ કરતી વખતે મૃત્યુ પામે તો પત્નીને અડધો પગાર મળે છે, તેવી જ રીતે પતિના મૃત્યુ પછી પત્નીને જે પુણ્ય મળે છે, તે જે કંઈ દાન કરે છે, જે કંઈ પણ પુણ્ય કરે એમાંથી અડધો કાપીને તેના પતિના ખાતામાં જાય છે, અને પત્નીના મૃત્યુ પછી પતિ જે દાન, સદાચારી, સેવા કાર્ય કરે છે અને તે તેની પત્નીના ખાતામાં જાય છે। તમને સારા કાર્ય કરવા, દાન કરવા, ભજન ગાવા માટે છોડી દેવામાં આવે છે। આ માટે એકાદશીનું વ્રત રાખો, શિવરાત્રિનું વ્રત રાખો અને ભગવાનની પૂજા કરો। તેમના અડધા ગુણ તેના ખાતામાં જાય છે। અને જો તમે ભગવાન શિવને પાણીનો લોટો ચડાવો છો તો અડધો ભાગ તેના ખાતામાં જાય છે। તો મિત્રો, જ્યારે બંને સાથે રહે છે, પતિ પત્ની બંને સાથે રહે છે અને સાથે પૂજા કરે છે અને પત્નીની ઉપવાસ કરીને બેસે છે, ત્યારે તે ખાતામાં ન જાય। જ્યારે એક બાકી રહે છે અને ભગવાનના સ્થાનમાં લખ્યું છે, એક બીજા દિવસે આપણે જોવું પડશે। જ્યારે એક બાકી રહે છે ત્યારે તેના ભાગ્યનો ભાગ ત્યાં જાય છે અને ભગવાનની ભક્તિમાં ડૂબેલા રહો। કોઈને દોષ આપવો ખોટું છે, આ તમારું પુણ્ય નથી, ક્યાં લખ્યું છે? તે કોણ કહે છે કે વિધવાનું મુખ ન જોવું જોઈએ? તેથી આ બધી ખોટી વાતો છે। શિવ ભક્તમાં ડૂબેલા રહો, શિવને યાદ રાખો। જેઓ કહે છે કે વિધવાના મુખ તરફ ન જોવું જોઈએ, આવા લોકોએ દુનિયામાં ભ્રમ ફેલાવે છે। તેથી આ બધી વાતો, કોઈએ પોતાની પત્ની સિવાય કોઈને દુઃખ ન આપવું જોઈએ। જો કોઈ તમારા શબ્દથી દુઃખી થાય છે તો તે તેનાથી ઘણું મોટું કારણ છે કે સ્ત્રીનું સમય પહેલા વિધવા થવાનું કારણ શું છે? એવું કયું પાપ છે કે જે લોકો એક વિશ્વાસુ સ્ત્રીને પણ વિધવા બનાવે છે? શું સ્ત્રીના સમય પહેલા વિધવા થવાનો સંકેત છે? અને સ્ત્રીના શરીરનો તે ભાગ કયો છે જે કહે છે કે સ્ત્રી વિધવા થશે કે નહીં? આ પ્રશ્ન પૂછવા પર ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રિય, તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે। એ સાચું છે કે કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં વહેલા વિધવા થવાનું લખેલું છે। ભલે તે એક વિશ્વાસુ સ્ત્રી હોય, પરંતુ પાપને કારણે સ્ત્રી વિધવા બને છે, અને સ્ત્રીના શરીરનો એક ભાગ પણ તેના વિધવા બનવાનો સંકેત આપે છે। ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તમને આ સૌથી ગુપ્ત સત્ય કહેતા પહેલા હું તમને એક વાર્તા કહીશ। આ વાર્તામાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે।
તેથી તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ. તો મિત્રો, ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ જ સુંદર વાર્તા કહી છે. આ વાર્તા દ્વારા ભગવાને સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે ઘણી મહત્વપૂર્ણ ઉપદેશો આપી છે. તેથી જ તમારે આ વાર્તા સંપૂર્ણપણે સાંભળવી જોઈએ. આ વાર્તાને અડધી સાંભળવી એ પાપ માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, વાર્તા શરૂ કરીએ. એક સમયે મધ્યપ્રદેશમાં એક ખૂબ જ શ્રીમંત ઉદ્યોગપતિ રહેતો હતો. તેની એક પુત્ર અને 3 પુત્રીઓ હતી. તેની 3 પુત્રીઓના લગ્ન સારા અને સમૃદ્ધ પરિવારમાં થયા હતા. પરંતુ તે ઉદ્યોગપતિની એક પુત્રીને દુર્ભાગ્યનો સામનો કરવો પડ્યો. તેની એક પુત્રી લગ્નના થોડા વર્ષ પછી જ વિધવા બની ગઈ અને ખૂબ જ દુઃખમાં પોતાનું જીવન જીવવા લાગી. તે વિધવા સ્ત્રીનું નામ સાવિત્રી હતું અને સાવિત્રી ખૂબ જ સુંદર, સદ્ગુણ અને સમર્પિત સ્ત્રી હતી. પરંતુ તેના ભાગ્યમાં જે દુર્ભાગ્ય લખેલું હતું તે તેની સાથે જ થયું. લગ્ન સમયે સાવિત્રીના પતિએ ફક્ત તેનો સુંદર ચહેરો અને તેના પિતાની સંપત્તિ જોઈ હતી, જેના કારણે તેણે જલ્દી જ પોતાનો જીવ છોડી દેવો પડ્યો. બાળપણથી જ સાવિત્રીના શરીરના ભાગો પર વિધવાત્વના ચિહ્નો દેખાતા હતા, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું જ નહીં. સાવિત્રીના પાછલા જન્મના કર્મોને કારણે તેને આ જન્મમાં વિધવા બનવું પડ્યું હતું. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, હવે હું તમને સાવિત્રીના પાછલા જન્મની વાર્તા કહીશ, ધ્યાનથી જ સાંભળજો. સાવિત્રીનો જન્મ તેના પાછલા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે થયો હતો અને તેનું નામ ગાયત્રી હતું. તે બ્રાહ્મણ રાજાને ખૂબ જ પ્રિય હતો, જેના કારણે બ્રાહ્મણનું ઘર ધન અને અનાજથી ભરેલું હતું. તેની પાસે ઘણી સંપત્તિ હતી, જેના કારણે બ્રાહ્મણ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તે બ્રાહ્મણ અભિમાની થઈ ગયો હતો અને પોતાની પુત્રી ગાયત્રીને ખૂબ જ પ્રેમ કરતો હતો, એ કારણે કે તેની એકમાત્ર પુત્રી જ હતી. ગાયત્રી ખૂબ જ સુંદર હતી અને તે પણ તેના પિતાના લાડથી બગડી ગઈ હતી. તેના પિતા તેની બધી જ ઈચ્છા પૂરી કરતા અને તેને ક્યારેય કોઈ કમી ન થવા દેતા. ગાયત્રી તેના જીવનમાં ક્યારેય દુઃખ જોયું જ ન હતું અને તેને તેની સુંદરતા પર ખૂબ જ ગર્વ હતો. પછી જ્યારે ગાયત્રી મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું, પરંતુ તેમણે એક શરત રાખી કે જો કોઈ ગાયત્રી સાથે લગ્ન કરશે તો તેની સાથે તેના પિતાના ઘરે રહેશે, એટલે કે તે ઘરમાં જમાઈ તરીકે રહેશે. બ્રાહ્મણે આ વાત તેના બધા સગા સંબંધીઓને કહી અને આ વાત બધે ફેલાઈ ગઈ. ઘણા વિદ્વાનો અને જ્ઞાની પંડિતો ગાયત્રીને જોવા માટે તેના ઘરે આવ્યા, પરંતુ ગાયત્રીને કોઈ ગમ્યું જ નહીં. ગાયત્રીએ ઘણા વિદ્વાનો બ્રાહ્મણોનું અપમાન કર્યું અને તેને ઘરમાંથી કાઢી મૂક્યા. પછી એક દિવસ એક ખૂબ જ સુંદર બ્રાહ્મણ ગાયત્રીના ઘરે ભીખ માંગવા આવ્યો હતો અને તેને જોઈને ગાયત્રી તેના મુખ પર તેના તરફ આકર્ષાઈ ગઈ અને તેના પિતાને કહ્યું કે તે ભિખારી બ્રાહ્મણ સાથે લગ્ન કરશે. આ સાંભળીને ગાયત્રીના પિતા પણ સંમત થયા અને તે ભિખારી બ્રાહ્મણને ગાયત્રી સાથે લગ્ન કરવા કહ્યું. તે ભિખારી બ્રાહ્મણ પણ હા પાડી અને પછી ગાયત્રી અને તે બ્રાહ્મણ લગ્ન થયા અને લગ્ન સમયે ગાયત્રી ખૂબ જ ખુશ હતી. તેને તેના ઈચ્છિત જીવનસાથી મળી ગયો હતો. લગ્ન પછી થોડા દિવસો ગાયત્રી તેના પતિ સાથે ખૂબ પ્રેમથી રહેવા લાગી અને તેની સેવા કરવા લાગી. પરંતુ થોડા દિવસો પછી ગાયત્રીએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું. ગાયત્રીએ તેના પતિ સાથે નોકર જેવો વ્યવહાર કરવાનું શરૂ કર્યું. એના આદેશોનું પાલન કરવાને બદલે તેને આદેશ આપવા લાગી. ગાયત્રીએ પણ પોતાના પતિને તેના નામથી બોલાવવાનું શરૂ કર્યું અને તેના પતિના પગ દબાવવાને બદલે તે તેના પતિ પાસેથી તેના પગની માલિશ કરાવવા લાગી. ગાયત્રી એક સરમુખ ત્યારે તેના પતિને કહ્યા વિના ઘરની બહાર જતી. ક્યારેક તેના પતિનું સાંભળતી નહીં. તે તેના પતિ પહેલા જ ખાતી અને ક્યારેય તેના પતિ સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં બેસતી જ નહીં અને એટલી જ મજા માણતી. ગાયત્રીનો પતિ તેની પત્નીનું વર્તન જોઈને ખૂબ જ નાખુશ થઈ ગયો હતો. તેણે ગાયત્રીને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે ક્યારેય સાંભળતી જ નહીં. ગાયત્રી હંમેશા તેની મરજી મુજબ કરતી. ગાયત્રીની માતાએ પણ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે સ્ત્રીએ તેના પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, પરંતુ ગાયત્રી ક્યારેય તેની માતાની વાત સાંભળતી જ નહીં અને તે જાણી જોઈને તેના પતિનું અપમાન કરતી. તે દિવસ રાત તેના પતિ વિશે ખરાબ બોલતી અને તેની વિરુદ્ધ અપશબ્દો બોલતી અને તેને નામથી બોલાવતી. રોજ આવા પ્રકારના પાપી કાર્યો કરતી. ગાયત્રીનો પતિ પણ તેનાથી ખૂબ જ નારાજ થતો હતો. પછી એક દિવસ તેણે ખૂબ વિચાર કરીને ગાયત્રીને છોડી દેવાનું નક્કી કર્યું. ગાયત્રીનો પતિ કોઈને કહ્યા વિના પોતાનું ઘર છોડીને ચાલ્યો ગયો. તેણે ગાયત્રીને છોડી દીધી હતી અને હવે તે વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યો, કારણ કે તે શાસ્ત્રોમાં લખ્યું છે
એ જ્ઞાની પુરુષે પોતાની દુષ્ટ અને સ્વાર્થી પત્નીનો ત્યાગ કરવો જોઈએ નહીં, તો તે પણ તેના પાપોમાં ભાગીદાર બને છે. ગાયત્રીનો પતિ જંગલમાં જઈને તપસ્યા કરવા લાગ્યો હતો અને ગાયત્રીએ પણ પોતાના પતિને શોધવાનો પ્રયાસ પણ ન કર્યો અને પોતાના ઘરમાં ખુશીથી તે રહેવા લાગી. ગાયત્રીની માતાએ તેને તેના પતિને વિનંતી કરવા અને તને ઘરે પાછો લાવવા માટે ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાયત્રીએ કહ્યું, તેને જવા દો માતા, ગમે તેમ કરીને મારો ભિખારી પતિ કોઈ કામનો જ નથી. મેં તેની સાથે લગ્ન કરીને તેના પર બોજ નાખ્યો છે. મેં તેના પર ઉપકાર કર્યો હતો, પણ તે મૂર્ખ મને છોડીને ચાલ્યો ગયો છે. આવા મૂર્ખ પતિ સાથે રહેવા કરતાં એકલા રહેવું સારું છે. હું એટલી સુંદર છું કે કોઈ પણ પુરુષ મારી સાથે લગ્ન કરશે. ગાયત્રીના આવા શબ્દ સાંભળીને તેની માતા પણ દુઃખી થઈ ગઈ. બીજી બાજુ ગાયત્રીનો પતિ ધ્યાનમાં મગ્ન થઈ ગયો અને તપસ્યા કરવા લાગ્યો. તે સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ ગયો હતો અને ભગવાનની પૂજા કરતો. પછી થોડા દિવસો પછી ગાયત્રીના પિતા સાથે એક અશુભ ઘટના બની. મહેલમાં ચોરી કરતી વખતે એક સૈનિકે તેને પકડી લીધો અને રાજાને તેની જાણ કરી. રાજા તેના પર ખૂબ જ ગુસ્સે થયા અને તેની બધી જ સંપત્તિ છીનવી લીધી અને તેને જેલમાં ધકેલી દીધો. બધું છીનવી લેવાને કારણે ગાયત્રી ખૂબ જ ગરીબ થઈ ગઈ. તેની માતા અને ગાયત્રી હવે બીજા લોકોના ઘરે કામ કરવા લાગ્યા. ગાયત્રીના પિતા જેલમાં બંધ હતા, તેથી તે અને તેની માતાએ બધું જ કામ કરવું પડતું. પછી ગાયત્રી એકલતા અનુભવવા લાગી. ઘરમાં કોઈ પુરુષ ન હતો, તેથી તેને મદદ કરવા માટે કોઈ જ ન હતું. હવે ગાયત્રી તેના પતિને યાદ કરવા લાગી હતી, પરંતુ ગાયત્રીનો પતિ જંગલમાં સંન્યાસી તરીકે રહેતો હતો. પછી ગાયત્રી તેના પતિને શોધવા જંગલમાં ગઈ, પરંતુ તેને તેનો પતિ ક્યાંય મળ્યો જ નહીં. તે આખા જંગલમાં ભટકવા લાગી, પરંતુ તેને તેનો પતિ ન મળ્યો. પછી તે એક જગ્યાએ આરામ કરવા માટે બેઠી હતી. અચાનક એક સિંહે તે જગ્યાએ આવ્યો અને ગાયત્રી પર હુમલો કર્યો અને તે ક્ષણે ગાયત્રીનું મૃત્યુ થઈ ગયું હતું. મૃત્યુ પછી બે યમદૂતો ગાયત્રીને યમલોકમાં ખેંચીને લઈ ગયા. જ્યારે ગાયત્રી યમલોકમાં યમરાજની સામે પહોંચી, ત્યારે યમરાજે તેના પાપો અને પુણ્યનું મૂલ્યાંકન કર્યું. ત્યારે યમરાજે કહ્યું, એ ખૂબ જ પાપી સ્ત્રી છે. તેણે ક્યારેય તેના પતિનો આદર કર્યો જ નથી. તેણે ફક્ત તેના પતિનું વારંવાર અપમાન જ કર્યું છે. તેને તેના નામથી બોલાવતી અને તેના પતિ સાથે નોકર જેવા વ્યવહાર કરતી હતી. આવી દુષ્ટ સ્ત્રીને નરકમાં મોકલવી જોઈએ. પછી ગાયત્રી નરકમાં ઘણા બધા વર્ષો થઈ ગયા. એના સુધી જ નરકમાં સજા ભોગવ્યા પછી ગાયત્રી તેના પાછલા જન્મના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે ફરીથી માનવ જન્મ મેળવ્યો. ગાયત્રીએ કરેલા પાપોને કારણે ગાયત્રીના શરીર પર વિધવાત્વના ચિહ્નો દેખાયા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, હવે હું તમને એ ચિહ્નો વિશે કહીશ. જે સ્ત્રીના શરીર પર આવા ચિહ્નો દેખાય છે તે સ્ત્રી સમય પહેલા વિધવા થઈ જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી મધ્યમાયા તુ દીર્ઘયા ભાયાહ નિર્વા નર અનામિકા રાહ સવા ભવેદી શુભા નારી પુષુપાસની સદુભાર્ગા. આ શ્લોકમાં ભગવાન વિષ્ણુએ વિધવાના ચિહ્નોનું વર્ણન કર્યું છે. જો સ્ત્રીના પગ પરસેવોથી મુક્ત હોય, તેના પર નસો દેખાતી ન હોય અને તેના પગ સુવાળા અને નરમ હોય, તો આવી સ્ત્રી એવી છે જે સુખ ભોગવે છે અને વૈભવનો આનંદ માણતી નથી. જો સ્ત્રીનો અંગૂઠો માંસલ હોય, તો આવી સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર હોય છે અને વૈભવી જીવન જીવે છે. જો સ્ત્રીના અંગૂઠા પર નસો દેખાય છે, તો તે દુર્ભાગ્યપૂર્ણ વ્યાભિચારી સ્ત્રી છે. ખૂબ જ નાના અંગૂઠાવાળી સ્ત્રી મુશ્કેલીકારક હોય છે અને પીડા સહન કરે છે. જો અંગૂઠો આપેલો હોય, તો આવી સ્ત્રી ગર્ભધારણ કરવામાં નબળી હોય છે. જો સ્ત્રીના પગની તર્જની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય, તો તે વ્યભિચારી છે અને ઘણા પુરુષો સાથે સંબંધો ધરાવે છે. જો સ્ત્રીના અંગૂઠા એકબીજા સાથે જોડાયેલા હોય અને એકબીજાની નજીક હોય, આંગળીઓ ગોળાકાર અને સીધી હોય અને નખ પાતળા અને ટૂંકા હોય, તો તે વૈભવી સ્ત્રી છે અને તેના સાસરિયાના ઘરમાં સુખ ભોગવે છે. હવે હું વિધવા સ્ત્રીના પગના લક્ષણો જણાવું છું. જો સ્ત્રીનો મોટો અંગૂઠો આગળથી ખૂબ મોટો અને ગોળ હોય, તેના નખ વાંકા હોય અને પગના અંગૂઠા પર નસો દેખાતી હોય, તો તે સ્ત્રી વિધવા થવાની સંભાવના છે. જો સ્ત્રીનો મોટો અંગૂઠો ખૂબ મોટો હોય, તો તેને મૃત્યુ સુધી દુઃખ સહન કરવું પડે છે. અને જો સ્ત્રીના પગ માંસ વગરના હોય, તો તે તેના સાસરિયાનું નસીબ નષ્ટ કરે છે. જો સ્ત્રીના પગની રીંગ આંગળી અન્ય આંગળીઓમાં તુલનામાં ખૂબ જ નાની હોય,
તો તે ઝઘડાખોર વ્યક્તિ છે અને ઘરનું વાતાવરણ અસહ્ય બનાવે છે. જો સ્ત્રીના પગની મધ્ય આંગળી ખૂબ લાંબી હોય તો તે લગ્ન માટે અયોગ્ય છે. જો સ્ત્રી પગ પર મુક્કા મારીને ચાલે અને થપ્પડનો અવાજ કરે છે તો તેના પતિનો નાશ કરવાની સંભાવના છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ લક્ષણોને કારણે સાવિત્રી સમય પહેલા વિધવા બની ગઈ. પોતાના પાછલા જન્મના કર્મોને કારણે જ સ્ત્રી વિધવા બનવાને પાત્ર બને છે. જે સ્ત્રી પોતાના પતિનું અપમાન કરે, તેનું નામ લઈને બોલાવે અને તે ખાધા પહેલા ખાય છે અને સ્ત્રી ચોક્કસપણે સમય પહેલા વિધવા બની જાય છે. એક વિશ્વાસુ સ્ત્રી ક્યારેય કોઈનું અપમાન નથી કરતી, ક્યારેય તેનું નામ લઈને નથી બોલાવતી અને હંમેશા પોતાના પતિ પ્રત્યે વફાદાર રહે છે અને તેની ઈચ્છાઓનું પાલન કરે છે. તે સ્ત્રી ક્યારેય પણ ખરાબ ભાગ્યનો સામનો નથી કરતી અને મૃત્યુ પછી તે મારા વિશ્વાસને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને ખૂબ જ મહત્વપૂર્ણ વાર્તા કહી છે અને મને આશા છે કે તમને આમાંથી થોડી ઘણી માહિતી મળશે. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો, વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.